પટમાંથી સાદી રેતી ભરેલા 7 ડમ્પરો ઝડપી પાડી પેરોલ ફ્લો દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી। મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો બેફામ બની સરકારી તિજોરીને ચૂનો ચોપડી રહ્યા છે। ત્યારે પાલનપુર પેરોલ ફ્લો સ્કોડ દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવી, જેમાં કાંકરેજ તાલુકાના નાના જામપુરની બનાસ નદીના પટમાંથી સાદી રેતી ભરેલા 7 ડમ્પરો ઝડપી પાડ્યા અને પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાનિયાને જાણ કરાતા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને રોયલ્ટી ચોરી તેમજ પાસ પરમિટ વગર બિનઅધિકૃત રીતે રેતી ખનન બાબતે 7 ડમ્પરો સીઝ કરી સિહોરી પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા। GJ02 AT 6528, RJ09 GE 1563, GJ02 AT 8350, AA02 TC 6523, GJ08 AU 4321, DD02G 9635, GJ38 T 5521 આ તમામ મુદ્દામાલ ડમ્પરોની અંદાજિત કિંમત 1.82 લાખ રૂપિયા થાય છે। ત્યારે હવે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે ગંભીર સવાલો ઊભા થાય છે। જો કે હવે પાલનપુર પેરોલ ફ્લો સ્કોડ જો બનાસ નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી ચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે હવે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને લીઝ ધારકો તેમજ અન્ય કોઈ વચેટિયાઓની મિલીભગતથી રેતી ખનનનું રેકેટ ચાલી રહ્યું હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।